રાજકોટના રેન્જ આઈજી જામનગરની મુલાકાતે પહોંચ્યા છે। જાણકારી અત્યારે સામે આવી રહી છે તે અંતર્ગત રાજકોટ રેન્જ આઈજી જામનગરની મુલાકાતે અશોક કુમાર યાદવ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે, જેમાં ધાર્મિક તહેવારોને લઈ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે। તહેવારોમાં અફવાઓથી દૂર રહેવા માટે તેઓએ લોકોને પણ અપીલ કરી છે। સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફરતી થતી હોય છે તેનાથી દૂર રહેવા લોકોને અપીલ કરી રહ્યા હતા અને સાથે જ કોમી એકતા બરકરાર રહે તેવા પોલીસના પ્રયાસ પણ રહેશે તેવું પણ તેમને બાંહેધરી આપી છે અને સાથે જ લોકોને પણ અપીલ કરી છે કે એકતા બરકરાર રાખવામાં આવે। રાજકોટ રેન્જ આઈજી જામનગરની મુલાકાતે પહોંચ્યા છે, જેમાં અશોક કુમાર યાદવ જામનગરની મુલાકાતે પહોંચ્યા અને ધાર્મિક તહેવારોની જે અત્યારે હારમાળા ચાલી રહી છે તે અંતર્ગત સુરક્ષાની સમીક્ષા કરવા માટે તેઓ ખાસ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે તહેવારોમાં જે અફવાઓ સોશિયલ મીડિયા પર લોકો ફેલાવતા હોય છે, અસામાજિક તત્વો ફેલાવતા હોય છે, તે તમામ અફવાઓથી દૂર રહેવા માટે પણ તેઓના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી। અત્યારે જે ગણેશ વિસર્જન અને જે ઈદ બંદોબસ્તની તૈયારીઓ છે એ તમામ તૈયારીના જે સમીક્ષા કરવામાં આવેલી છે। પોલીસ દ્વારા છેલ્લા 10-15 દિવસથી તમામ પ્રકારની જે તહેવારની ઉજવણી છે એના માટે તમામ તૈયારી કરવામાં આવેલી છે। એમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હોય, એરિયા ડોમિનેશન હોય, પોલીસ અને આયોજકોની મિટિંગ હોય, શાંતિ સમિતિની મિટિંગ હોય, તમામ પ્રકારની વ્યવસ્થાઓના જે સમીક્ષા કરેલી છે। ખૂબ સરસ કામગીરી જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। પબ્લિકને પણ આપના મારફતે અપીલ કરું છું કે તહેવારો દરમિયાન તમામ પ્રકારની પોલીસ અને વહીવટી તંત્રને સપોર્ટ કરે। કોઈપણ